Audio Jungle. Audio Jungle. માતાજી મિત્રો, આજે તો મિત્રો અમે ફરવા માટે આવ્યા છીએ મોઢેરા અને જતા હતા બેચરાજી તે વચ્ચે મોઢેરા ઉતર્યા છીએ. સરસ મજાની તમને આ વેલ દેખાય છે, સરસ મજાનો નજારો છે મિત્રો. વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો. અમને વિચાર થયો કે આજે મોઢેરાનું સૂર્ય મંદિર અમારા મિત્રોને બતાવી દઈએ, તો સૂર્ય મંદિર તરફ અમે હવે જઈએ છીએ મિત્રો. આખો વિડીયો પૂરો ધ્યાનથી જોજો તો મિત્રો મંદિરની જે પણ માહિતી હશે, અમને ખ્યાલ હશે અને અમને જે માહિતી હશે તે તમને આપીશું અને બધો જ નજારો તમને સૂર્ય મંદિરનો બતાવશું. અને કોઈ પણ ત્યાં અનુભવી માણસ મંદિરનો ઇતિહાસ જાણતું હશે તે કદાચ અમને મળી જશે, તો તમને એમની પાસે પણ આખા મંદિરનો ઇતિહાસ બતાવીશું. તો મંદિર ક્યારે, કોણે અને કેવી રીતે બંધાવેલું છે અને સરસ મજાનું મંદિર છે. તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ અને જાણીએ મંદિરનો ઇતિહાસ. તો વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો. તો મિત્રો, આ છે સૂર્ય મંદિર તરફ જવાનો રસ્તો. સામે દેખાય તે સૂર્ય મંદિર છે અને મિત્રો ચારે બાજુ બગીચો છે. આ છે મેન ગેટ અને અહીંયાથી બગીચો સરસ મજાનો છે. બગીચાની બંને બાજુ મિત્રો સરસ મજાની લીલી વાડ કરેલી દેખાય છે અને સરસ મજાનો જવાનો રસ્તો છે. તો વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો. ધીમે ધીમે આપણે હવે ચાલી રહ્યા છીએ. આગળ અમારા ભાઈબંધ એવા મોગજીજી પણ છે અને આપણી આ ટેણિયા ટોળીના એક એક્ટર અજીતભાઈ પણ છે. તો વિડીયોમાં લાગ્યા રહેજો મિત્રો. શું બતાવો છો? હા, બંદર ટોળી બેઠી છે. તો મિત્રો, હવે આપણે મંદિરની બિલકુલ નજીકમાં આવી ગયા છીએ અને સામે દેખાય તે મોઢેરાનું સૂર્ય મંદિર છે મિત્રો, જોઈ લ્યો. અને અહીંયા નાના મંદિર ખંડિત કરેલું છે મિત્રો, એટલે કે એના અવશેષો અહીંયા તમને દેખાય છે મંદિરના. જે મંદિર બાદશાહ દ્વારા તોડવામાં આવ્યું તેના આ કોતરણી કામ કરેલા તમને બહાર પડેલા અવશેષો દેખાય છે. અને સામે છે તે કુંડ છે મિત્રો, જળકુંડ છે કે તમને તેમાં પાણી ભરેલું દેખાય છે. અને તે કુંડની ચારે બાજુ જોઈ લો, સરસ મજાનું કોતરણી કામ કરેલું છે. અને બધી જ જગ્યાએ ચારે બાજુ મિત્રો એમ કહેવાય છે કે 108 કે એમ લગભગ સાંભળવા મળેલું છે કે મંદિર છે નાના મોટા, પણ બધા જ મંદિર મિત્રો ખંડિત કરેલા છે. અને આ કુંડની અંદર જવા માટે નાના પગથિયા ગોઠવવામાં આવેલા છે. કેટલા સરસ મજાના પગથિયા છે જે તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો સામે સરસ મજાનું કોતરણી કામ છે. વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો. અને અંદર પાણી ભરેલું તમને દેખાય છે અને એથી સામે દેખાય તે મંદિર છે મિત્રો. સરસ મજાની કોતરણી કામ કરેલું મંદિર છે. હજી આપણે મંદિરની એ બાજુ નથી ગયા, હજી એ બાજુ જઈ અને તમને બતાવું નજારો મંદિરનો. તો વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો મિત્રો. તો આ બાજુ પણ તૂટેલા અવશેષો પથ્થરના તમને મંદિરના પડેલા દેખાય છે કે એ વખતના કારીગરો એ સમયના અત્યારના આધુનિક સમય કરતાં એ સમયના હાથકળાથી પોતાના હાથથી અને હથોડાથી કામ કરવાનું રહેતું. તેમ છતાં પણ એમની કલા કારીગરી કેવી છે તો વખાણ કરવા જોઈએ મિત્રો એમની કલા કારીગરીને, કે મશીનોની સગવડ નહોતી તેમ છતાં કેટલું સરસ મજાનું કોતરણી કામ કરેલું છે એ હવે હું તમને બતાવું. અને કહેવાય છે કે આ કુંડમાં રાજા અને તેમના દરબારીઓ સ્નાન કરી અને પછી સામે દેખાય મંદિરનો સભા મંડપમાં, પ્રાર્થના મંડપ કહેવાય છે, ત્યાં
ભગવાનની પ્રાર્થના કરતા સૂર્ય ભગવાનનું મંદિર છે કે આ બાજુ પૂર્વ દિશામાં સીધો સૂરજ વહેલા ઉગે અને સીધું જ કિરણ મંદિરની અંદર પડતું અને મંદિર ઝળહળ થઈ જતું કે સૂરજના અજવાળાથી તેનો પ્રકાશ આખા મંદિરની અંદરથી મંદિરમાં ઝળહળ થઈ જતું અને એકદમ ઉજાસ પ્રકાશ મળી રહેતો, એટલા માટે સૂર્ય મંદિર કહેવામાં આવે છે. મિત્રો વિડીયોમાં લાગ્યા રહેજો તમે. હવે ચાલો મંદિરની નજીક જઈએ. હવે જોઈ શકો છો મિત્રો, આગળ થઈ ગયા તો કે સામે હવે મંદિર છે અને આપણે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ. વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો મિત્રો. અહીંયાથી આ પ્રકારનું છે મંદિર. હવે આપણે બિલકુલ મંદિરની નજીક આવી ગયા છીએ. અહીંયા તો આ મિત્રો દેખાય તે સભા મંડપ છે અને સામે દેખાય તે મંદિર છે મિત્રો. તો આપણે હવે ચાલો મંદિરની અંદર જઈએ. મિત્રો ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો હવે મંદિરમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. સરસ મજાની કોતરણી કામ મિત્રો જોઈ લ્યો. છે એટલે અહીંયા વીજળીની સુવિધા નથી, થોડો ઘણો પ્રકાશ પડી રહ્યો છે. અને મિત્રો કહેવાય છે કે અહીંયા એક ભોયરું છે તે પાટણ તરફ જાય છે એમ લોકવાયકા છે મિત્રો. જે હોય તે પણ અત્યારે બંધ હાલતમાં છે. તો હવે બીજું આપણે તમને બતાવીએ. અને મિત્રો આ છે તે મેન મંદિરનું ગર્ભગૃહ છે. ત્યાં સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ હતી, પણ હાલમાં મિત્રો ખંડિત કર્યા પછી મૂર્તિ નથી. તમે આગળ હેડો. અને હવે આપણે આ બાજુ મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો. આ જોઈ લો. અને પથ્થરથી બનેલું સરસ મજાનું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ એટલી ઠંડક મળે છે ને મિત્રો કે વીજળી પંખાની કોઈ જરૂર પડે એવું નથી લાગતું. એકદમ સરસ મજાની ઠંડક છે. અને આ બાજુ પૂર્વ દિશા તરફ બારી મૂકેલી છે. કારીગરીની મૂર્તિઓ જોઈ લો મિત્રો. આ સભા મંડપ છે. ચારે બાજુથી સરસ મજાના પિલ્લર તમને ઊભા છે. અમારે આ પેણિયા ટોળે અજીતભાઈ અને સામે અમારે માગજીભાઈ ઊભા છે કે કેવા સરસ મજાના પિલ્લર ગોઠવેલા છે મિત્રો.
પણ જળકુંડ જોઈ લો મિત્રો. સામેથી પણ આ પ્રકારનું તમને દેખાય છે જળકુંડ. મિત્રો આ બાજુથી પણ આ પ્રકારનું છે, જોઈ લો મંદિર. ચારે બાજુથી આપણે હવે શૂટિંગ કરવાના છીએ અને સામે વિદેશથી પણ પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટે છે. મિત્રો આ વિદેશથી મંદિરની મુલાકાતે આવેલા લોકો છે. આ બાજુથી પણ જોઈ લ્યો. બાજુથી પણ આ પ્રકારનું છે મિત્રો, જોઈ શકો છો તમે. પણ મિત્રો તમને બે પિલ્લર દેખાય છે ઊભા, તે પણ સરસ મજાનો નજારો છે, જોઈ લો. અને અહીંયાથી પણ કુંડનો આ રીતના નજારો છે. સરસ મજાનું મંદિર તમને બતાવ્યું મિત્રો. અને અહીંયાથી પણ તમે જોઈ શકો છો આ રીતના લાગે છે. અને અહીંયા બાજુમાં પુષ્પાવતી નદી છે મિત્રો. તો મિત્રો સરસ મજાનું મેં તમને મોઢેરાનું સૂર્ય મંદિર બતાવ્યું, જોઈ લો આ રીતના કોતરણીવાળું. તો આ બાજુ કેમેરા. તો આ વિડીયોનો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ આપજો. આજે તો સરસ મજાનું મનોરંજન તમને કરાવ્યું, તો બીજો કોમેડી વિડીયોને સારા મનોરંજન કરાવતા રહીશું. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. જય માતાજી.